नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना विडियोनी अंदर। तो खास मित्रों आज આપણે આજના આ વિડિયોની અંદર આજે મિત્રો વરસાદની મોટી આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ગુજરાતની અંદર એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ને એ વરસાદનો મિત્રો નવો રાઉન્ડ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ લાવવાનો છે। તો શાંતિથી પૂરેપૂરો વિડિયો જોજો ને સંપૂર્ણ માહિતીઓ હું તમને આપીશ કે કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડવાનો છે। જિલ્લાઓની પણ મિત્રો વાત કરવામાં આવી છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું। આ ગ્રાફ દ્વારા તમને ડિટેલમાં માહિતીઓ આપીશ કે કેટલો વરસાદ મિત્રો પડવાનો છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજે સાંજ સુધીમાં અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ। 31 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો તમને ડિટેલમાં વાત કરીશ। તો ગુજરાતમાં મિત્રો ચોમાસાનો વધુ એક રાઉન્ડ બરાબરનો જામી રહ્યો છે। હવામાન વિભાગે મિત્રો સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહીઓ આપી દીધી છે। રાજ્યના વિવિધ ભાગોમાં મિત્રો વરસાદની સિસ્ટમ સક્રિય થવાના કારણે મિત્રો આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતાઓ મિત્રો સેવાઈ રહી છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો હવામાન વિભાગની તાજેતરની આગાહીના મુજબ આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમના પ્રહારો સાથે વરસાદનો માહોલ જળવાઈ રહેવાનો છે। જો કે મિત્રો 31મી જુલાઈના રોજ વરસાદનું પ્રમાણ અને તીવ્રતામાં મોટો વધારો જોવા મળશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી 5 દિવસ માટે 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સાર્વત્રિક રીતે જોવા મળશે। વરસાદની ગંભીર ચેતવણીઓ જારી કરવામાં આવી ગઈ છે। હાલ મિત્રો રાજ્ય ઉપર એક સાથે મિત્રો 4 જેટલી સિસ્ટમો મજબૂત બની રહી છે। વરસાદની આ સિસ્ટમો હોવાથી વાવાઝોડા જેવા 40 થી 60 કિમીના પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ મિત્રો આગાહીઓ આપવામાં આવી છે। સાથે મિત્રો ધોધમાર વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગની અતિ ગંભીર આગાહી મુજબ 31મી જુલાઈના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ મિત્રો ધારણ કરવાના છે। રેડ એલર્ટ મિત્રો ક્યાં આપવામાં આવ્યું છે તે તમને થોડુંક વાત કરું તો અમદાવાદ, આણંદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને છોટાઉદેપુર જિલ્લામાં મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ મિત્રો આપવામાં આવી ગયું છે। જ્યારે ઓરેન્જ એલર્ટની તમને વાત કરું તો ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો વરસાદની આગાહીઓ આપવામાં આવી છે। યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો એટલે કે કચ્છ, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં મિત્રો ધીમી ધારે વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો આગળ તમને વાત કરું તો પવનની તીવ્ર ઝડપે અતિ ભારે વરસાદની ભીતિના પગલે સ્ટેટ ડિઝાઇનમેન્ટના મિત્રો અનેક તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રોને 24 કલાક સજ્જ રહેવા માટે આદેશ આપી દીધા છે। વડોદરા, સુરત, નવસારી અને અમદાવાદની શાળાઓમાં મિત્રો આવતીકાલથી રજાઓ જાહેર કરવામાં આવે તેવી અત્યારે માંગ પણ આપવામાં આવી ગઈ છે કે તે અમદાવાદની અંદર વરસાદ પડવાનો છે। અમદાવાદની અંદર સિસ્ટમ જે ટકરાવાની છે તે મિત્રો ભયાનક હશે, તેથી કરીને શાળાઓમાં રજા રાખવી હોય તો રાખી લેજો। તો ખાસ મિત્રો અત્યારે આવી મોટી આગાહીઓ આપવામાં આવી ગઈ છે। તમારા વિસ્તારમાં મિત્રો કેવો વરસાદ પડી રહ્યો છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દેજો।